આ સવારમાં નાઈ ધોઈને સાડી પહેરીને તૈયાર થઈ ગયા, કેમ કે આપણે આ કુળદેવી માના મંદિરે જવાનું પહેલા તો કઈ નક્કી નતું, એટલે કઈ કામ નતું કર્યું. પછી નક્કી થયું એટલે ફટાફટ કામ કરીને તૈયાર થઈ ગયા. આપણા માતાજીનું મંદિર કનકાઈ બાણેજ, મતલબ જંગલની વચ્ચે. જંગલમાં આવતા આવતા ભૂલી જવાનું કે કવરેજ આવે. જંગલમાં આપણી ગાડી અર્ટિકા, મતલબ ઓફરોડિંગ કરતે કરતે આપણે પૂગી જાય જંગલની વચ્ચે. આખા જંગલમાં 2 જગ્યાએ તમને પાણી જોવા મળે, મતલબ અહીંયા રાતના હાવજ પાણી પીવા આવતા જ હોય ને. જંગલમાં પાણી ને પાણીમાં નાના નાના માછલા. પ્રિયાંશનું રિએક્શન કઈક આવું હતું. 2.5-3 કલાકે આપણે પૂગી જાય માતાજીના મંદિરે. પ્રિયાંશના પપ્પા કે વાંદરાનો વિડીયો બનાવ કે એ આગળ જો ટ્રેક્ટર હાકે. કીધું હું વાત કરો તમે, આમ તો માતાજીના મંદિરે વિડીયો બનાવવાની ને ફોટો પડવાની મને છે, પણ કોઈ હતું નહીં એટલે મેં તમારા હાટું વિડીયો બનાવ્યો. ઘરેથી અમે 11:30 વાગે નીકળ્યા ને અહીંયા પૂગ્યા ને 3 વાગી જાય. અમે કીધું હાલો પ્રસાદી લેતા જ જાય. દર્શન કરી ગાયોને ગૌશાળા જોઈને આપણે નીકળી ગયા. બસ આપણે કનકાઈ તો થતા આપણે બાણે જ જવાનું. આ મંદિરના પૂજારી અમારા લડ્ડુ ગોપાલને જોઈને અમારા લડ્ડુ ગોપાલને પણ મંદિરમાં ટ્રાફિક હતી ને એટલે ફટાફટ દર્શન કરીને બહાર પગથિયે બેઠી ગયા. મને એવું લાગે કે બાપુને કદાચ એવું લાગ્યું કે દર્શન કર્યા વગર ના જાય, એટલે પાછા અમને લેવા આવ્યા. પછી તો અમને 3 સંદનનો સાંદલો પણ કરી દીધો. નાના સંદનની એટલી મસ્ત સુગંધ આવે એની કોઈ સીમા જ નથી એમ. અરે આ ગાડી હવે ક્યાં જાય એની મને પણ નથી. 2.5-3 કલાકથી જંગલની બહાર નીકળી આવી જાય દુકાને. પહેલા તો પ્રિયાંશી કે મારે લસ્સી જ પીવી. ઘણા બધા હરણી એને જોઈને પૂગી જાય ઘરે. પહેલા તો ઘરે આવીને છાશ બનાવી, હવે ચા પીને રસોઈ બનાવવાની છે. તો હાલો આપણે મળીએ પાછા. રાધે રાધે.